હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આજથી 5 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપોની આગાહી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિત બનાસકાંઠામાં વરસાદ પડશે। પંચમહાલ સહિત વડોદરામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થશે। આગામી 16 એપ્રિલથી ગરમીનું જોર વધવાની શક્યતા છે। મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। આગામી 13 મેથી 20 મે દરમિયાન સમુદ્રમાં ભારે મોજા આવશે। ગંગા જમનાના મેદાનો તપવાથી ચોમાસું સારું આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। હવે એક પછી એક 25 વિક્ષોભ આવી રહ્યા છે। હમણાં એક 25 વિક્ષોભ આવે છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। જામનગર, દ્વારકા અને પોરબંદરના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના લગભગ અડધા જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગીર સોમનાથ, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।